સુરતમાં રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં માસૂમ બાળકો અને રાહદારીઓ પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સિવિલ હોસ્પિટલમાં રોજ 100થી વધુ ડોગ બાઇટના કેસ નોંધાઈ રહ્યા છે. વહેલી સવારથી જ દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. પાંડેસરા, લિંબાયત, ઉધના, ડિંડોલી અને સચિન વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. દર વર્ષે કરોડો રૂપિયાનું ખર્ચ છતાં મનપાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકો તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક કડક પગલાંની માંગ કરી રહ્યા છે. રિપોર્ટર ફારૂક કુરેશી, AK96 ગુજરાતી ન્યૂઝ, સુરત. શું બ્રધર, રોજના કેટલા કેસ આવે છે ડોગ બાઇટમાં અને કેવા કેવા પ્રકારના આવે છે? ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધી કેટેગરીના આવે છે અને કેટેગરી 2 અને કેટેગરી 3ના પણ પેશન્ટો આવે છે. ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાયક લોકો છે એ લોકોને કેવી પ્રકારના આવે? બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કરે છે, એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ એવા આવે છે. અને ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે ને એવું કરે છે, એમના લીધે એમને પણ આવે છે. ખાસ કરીને હમણાં 4-5 દિવસમાં જોવા જાય કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગ બાઇટમાં જેને સર્જરીની જરૂર પડી? અને અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો નથી. અને લોકોએ શું તકેદારી રાખી જો ડોગ બાઇટ પછી? તકેદારીમાં જો કોઈ બાળક બહાર રમતું હોય તો એમના વાલીએ જોડે રહેવું જોઈએ કે જેથી કોઈ પ્રાણી એવી રીતના કોઈ પણ હોય કે પથ્થર મારો કે એવી રીતના કોઈ એની જોડે પાસે જાય નહીં. અને જે ઉંમરલાયક છે એમને કહ્યું કે જો તમે મોર્નિંગ વોકમાં જાઓ તો એમની જોડે લાકડીને એવું હાથમાં લઈને ચાલો, અને અંધારું હોય ત્યાં થોડી લાઇટને એવું કરીને ચાલે કે જેથી કરીને પગ મુકાય નહીં.